થઈ ગયા, સંબંધોને વાપરતા થઈ ગયા, સાધનોને હાચવતા થઈ ગયા. વીમો કરીએ બોલો સાધનોનો અને સંબંધો જેમ ફાવે એમ વાપરીએ. આપણે એ ભૂલી ગયા કે સંબંધોની વોરંટી ન આવે, સાધનોની વોરંટી આવે. સાધનોને વાપરવાના હોય ને સંબંધોને હાચવવાના હોય. યાર સંબંધો સાચવો તો દુનિયા બની જાય. આ મનમાં ભરીને જીવો છો ને, મરી જાઓ યાર. મનમાં ભરીને ના જીવો, મન ભરીને જીવો. મનમાં ભરીને જીવે છે એ મરે છે અને મન ભરીને જીવે છે એ જીવે છે. સાહેબ મન ભરીને જીવો તો જીવન બની જાય. બોલો હા કે ના? હા. લગાડતા હો ભાઈ બન. હવારના આપણે હારે છીએ આખું કામ હવારના છે. હજી આપણે બાજુવાળા હું દાંત ન કેટા કાઢી લ્યો. સમજાઈ ગયો કૂતરો હું છે મોટા ભાઈ? બાજુવાળામાં સ્માઈલ કરો. लोचवा है पूरी दुनिया के सामने बस इसके बात करते हैं, लेकिन जो हमारी दुनिया है ना उसके सामने हम स्माइल नहीं करते, इसलिए प्रॉब्लम हो रहा है यार. स्माइल इज सॉल्यूशन. दुनिया ना 50% प्रॉब्लम बाबा दांत काढो. दुनिया ना 50% प्रॉब्लम खाली स्माइल करो એટલે સોલ્વ થઈ જાય. અને આમ જો હું પૂરો ઉંમરથી દાંત જ કઢાય. આમ જો બા સાંભળો, બાયું નો માને તો દાંત કાઢવાના. થોડા કપડા વધારે આવે તો દાંત કાઢવાના. થોડું તેલ વધારે પડી જાય તો દાંત કાઢવાના. છોકરા માને નહીં તો બોલો ને ફાયદો થાય. સાંભળો હું ફાયદો થાય. થોડા દાંત વધારે કાઢો તો રોટલી ઉપર ઘી વધારે આવે. 4 વાગે ચાય ટાઈમ ટુ ટાઈમ આવે. તમારે ખાશો અગર ચા વગર તમારું થાય હું આ દુનિયામાં. દાંત કાઢજો નકર ચા નહીં આવે. દાંત કાઢો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બોલો આગે ના? દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી સ્માઈલ કરો એટલે સોલ્વ. હું નથી કહેતો યાર, મારી વાતને નહીં તમારા જીતને તપાસો. મોટા મોટા યુદ્ધો થયા જ ના હોય જો શમશેરના બદલે સ્માઈલ નીકળી હોત. સ્માઈલ ઇઝ સોલ્યુશન. પેલી ઘટના પાછી યાદ કરાવું જેની હારે આપણે બોલતા નથી. 3 રસ્તા બતાવ્યા, નીચે જોઈ જાઓ, સાઈડમાંથી ચાલ્યા જાઓ, રસ્તો બદલી નાખો. સાહેબ ચોથો રસ્તો એકવાર નાખતો કાઢો એની સામે યાર જીવન બદલવાની શરૂઆત થાય. બોલો હા કે ના? આ દુનિયામાં પ્રોબ્લેમ બધાને છે, સમસ્યા બધાને છે, ટેન્શન બધાને છે, મુસીબત બધાને છે, પણ દરેક મુસીબતનો રસ્તો છે. અને આ રસ્તો એને જ મળે છે જેનો ચહેરો હસતો છે, જે હસે છે એની સમસ્યાઓના સમાધાન મળે છે. સાહેબ દાંત કાઢો એટલે પ્રશ્ન સોલ્વ થઈ જાય. દાદા હું તમને ઓળખતો નથી પણ જો કહેતા ને આ દાંતનો આ સ્માઈલનો યુનિવર્સલ લેંગ્વેજ છે. તમને કોઈ ભાષા ન સમજાય પણ દાંત તમને સમજાય. સ્માઈલ ઇઝ યુનિવર્સલ લેંગ્વેજ. પૂરી દુનિયા સામે થોડી વાર લાગશે મોટા ભાઈ, થોડી વાર લાગશે. સમજાય ને? કેમ કે ખેતી કરી છે મારે. બધા ખેડૂત તમારા જેવા હોય નાના સમજી જાય. અમુક ખેડૂત એવા ને મારે ઢેફાઈ પાકવા પડશે. મને પડે ને મેં પહેલા કીધું તમે બોલો એ તો હમણાં, તમે નહીં બોલો એ મને હમણાં. સમજાય? તમને વાત કરું છું. હમણાં મારી કલા મંદિરમાં ઘણી સરસમાં ટ્રેનિંગ ચાલતી હતી છે. કલા મંદિર સરસ છે એમાં ટ્રેનિંગ ચાલતી. મારું કામ છે લોકોને સોફ્ટ સ્કિલ શીખવવાનું. तो તમને શીખવાડું છે. છોકરીઓને શીખવાડ્યું કે બહેનો શું કરો છો? बोले सर सेंस करते अच्छा अच्छी करते. बोला अच्छी करते. बोले मैं आपको टूल सिखाता. बोलो क्या? बोले जितनी बड़ी स्माइल करोगे ना उतनी बड़ी सेल्स होगी. जितनी बड़ी स्माइल करोगे ना उतनी बड़ी सेल्स होगी. छोकरियों पाछळથી ઊંચો હાથ કર્યો. बोला सर क्या सिखा रहे हो? बोले बेटा जितनी बड़ी स्माइल करोगे ना उतनी बड़ी सेल्स होगी. छोकरी कीधું કે सर आप बोल रहे हो स्माइल करो स्माइल करो स्माइल करो, लेकिन स्माइल आनी तो चाहिए ना. समझाई गयो बेन? स्माइल आनी तो चाहिए ना. मैं कીધું કે તારું નામ શું છે? બોલે ખુશી. समझाई गयो मोटा भाई? लोचो क्या से समझाई गयो? मैं कીધું કે बेटा कोई बात नहीं, छोड़ दे सारी चीजों को, छोड़ सारी बातों को, एक काम शुरू कर. बोले क्या? बोले आर्टिफिशियल शुरू कर. बोले कैसे? बोले ऐसे ही कर. हम जो बहनों खाली सासू वहुनी हम दिवसમાં એકવાર દાંત કાઢ લે દુનિયાના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય યાર. આ દાંત નથી કરાતા. वो एक बार दांत काटे सासू हो प्रॉब्लम सॉल्व. जेठानी देरानी प्रॉब्लम सॉल्व. सासू हो प्रॉब्लम सॉल्व. भाई भाई प्रॉब्लम सॉल्व. पितरा के मोटा भाई प्रॉब्लम सॉल्व. दांत काढो એટલે प्रॉब्लम सॉल्व. बोलो आगे ना? 15 दिन પછી છોકરી શોરૂમ ની વાળી સર मैजिक हो गया, जादू हो गया, मिरेकल. मैंने क्या हुआ बेटा? बोले सर मैजिक हो गया. मैंने तो पर शू थई सर चॉकलेट दे के. तो हां बेटा बोलो क्या हुआ? बोले सर आर्टिफिशियल स्माइल करते करते रियल कब हो गई पता ही नहीं चला. માટે કહું છું મારી વાલી બહેનો ખોટું ખોટું ચાલુ કરો. સાથે સાથે અમે તમને કહું બોલો હા કે ના? બોલો હા કે ના? તમને કઈ શું શીખવાડે છે યાર? એટલા મને શીખવાડું છું
આપણે ખુશ છીએ ને એ ઘણા લોકો જોઈ નથી શકતા, અને આપણે ખુશ છીએ એની સાબિતી શું માટે કરો સાહેબ? સ્માઇલ એ સોલ્યુશન છે. આ દુનિયામાં બધાને પ્રોબ્લેમ છે, આ દુનિયામાં બધાને સમસ્યા છે, આ દુનિયામાં બધાને ટેન્શન છે. અભિનંદન આપવા આવ્યો છું. આખો સમાજ બેઠો છે. એક આ વ્યક્તિ એવા છે કે જે મારા મુદ્દાઓને ટાંકી રહ્યા છે, એના માટે તાળી પાડો છે. જો આપણાથી કોઈ સારી વાતમાં તાળી ન પડે તો ઘરે રહેવાય. તાળી તો બરાબર પડી જોઈએ. ધન્યવાદ. અને તમારા પાસે એટલા માટે આવ્યો છું કે આ મુદ્દો તમારા માટે છે. એક વ્યક્તિ દુનિયા ન બદલી શકે, વ્યક્તિની દુનિયા બદલે તમારો ધક્કો વસૂલ થઈ જાય. આ હાથ જોઈએ છે. લગભગ તમારા દીકરાની ઉંમરનો છું મોટા ભાઈ, પણ આજ જે વાત કરવા જઈ છું ધ્યાનથી સાંભળજો. દુનિયા તમારા માટે શું છે, તમે દુનિયા માટે શું છો મને ખબર નથી, પણ છેલ્લા કેટલાય વર્ષથી લડી રહ્યા છો. મજબૂત મનોબળ બનાવીને પોતાની જાતને સહન કરતા કરતા લોકોને હારે રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તાકાત લગાવીને આગળ વધી રહ્યા છો ને. સાંભળજો મારી વાત. દુનિયા તમારા માટે શું હોય મને ખબર નથી, તમે દુનિયા માટે શું હોય મને ખબર નથી મોટા ભાઈ, પણ એક વસ્તુ યાદ રાખજો, એક વ્યક્તિ એવી છે જેના માટે તમે આખી દુનિયા છો. એ રાહ જોઈને બેઠી છે કે હમણાં મારો દીકરો આવશે ને તો દાંત કાઢતો કાઢતો આવશે, હમણાં મારો પતિ આવશે ને તો મુસ્કુરાતો મુસ્કુરાતો આવશે, હમણાં મારો બાપ આવશે ને તો મુસ્કુરાતો મુસ્કુરાતો આવશે. દુનિયા આપણે જ્યારે વિલા મોઢે છૂટા મોઢે જઈએ છીએ ને સાહેબ, ત્યારે આખો પરિવાર હારી જાય છે. માટે કહું છું સાહેબ, મુસ્કુરાતા શીખી જાઓ. ભરોસો રાખો મારા ઉપર સાહેબ. બે ઓપ્શન છે તારી પાસે ભાઈબંધ, કાં તો કોઈ એક ખૂણામાં બેસીને રડી લે, બીજો ઓપ્શન છે દુનિયાના કોઈ પણ ખૂણે જઈને લડી લે. યાર ચોઈસ તારા હાથમાં છે. રડે છે ને દુનિયા યાદ નથી કરતી, લડે છે ને દુનિયા યાદ કરે છે.